Good morning, students. Statistics. BCom, same 5 students, and BBA, same 3 students. Today, we are start about a new method for Carl Pearson method. Carl Pearson method, bivariate method, bivariate method. In the bivariate method, this is the different for last 1 to 7 methods. This is method number 8. Method number 8. You are easily define bivariate method question, because in the bivariate method the question was in the 2 dimensions, x and y, in the row and simultaneously column. For example, here your question is suppose this type. Suppose your question in the bivariate method, there are the question from x and y. In the x, suppose here 0 to 20, 20 to 40, 40 to 60 and 60 to 80. When the class given, here you have shown class 0 to 20 and the class length is 20, 20 to 40, 40 to 60, 60 to 80. Here 4 class as per the given, and in the y, suppose 0 to 10, 10 to 20, 20 to 30 and 30 to 40. Similarly 4 class given in the y. Here it is called for bivariate because there are bi means 2 informations given in the one question. So here the information given in x and here the information given in y. And for example, here the given 2, 4, 3, 0, it is called for frequency. This frequency work from x 0 to 20 2 numbers and y 0 to 10 2 numbers. It is called for bivariate. It means જ્યારે બે વસ્તુનો ડેટા એક જ ક્વેશ્ચનની અંદર એક્સપ્લેન કરેલો હોય બંને સાઈડથી, ત્યારે એને બાયવેરિયેટ ડેટા એવું કહેવામાં આવે છે અને બાયવેરિયેટ મેથડ પણ આપણે એને કહી શકીએ. ઘણા લોકો આ મેથડને પ્રિઝન બોક્સ, મેથડ ઓફ પ્રિઝન બોક્સ એવું પણ કહે છે, બરાબર? કારણ કે મેથડની અંદર તમે જોઈ શકો કે ઘણા બધા ખાના આવેલા છે અને પિઝનનું જે હાઉસ હોય છે એ પણ આવું જ હોય છે, એટલે એના રિલેટેડ હોવાના કારણે ઘણા લોકો એને એવું કહે છે, પણ એકચ્યુઅલમાં મેથડનું નામ છે બાયવેરિયેટ મેથડ. સપોઝ ઇન ધ એક્સ 20 ટુ 40માં ઇન્ફોર્મેશન્સ ગિવન છે 3, 2, 3, 3, then 0, 2, 3, 4, then 0, 0, 4 and 2. સપોઝ આ ટાઈપનો ક્વેશ્ચન આપણને આપ્યો હોય, બરાબર? તો આ ટાઈપનો ક્વેશ્ચન આપણી પાસે હશે 2, 4, 3, 0, 3, 2, 3, 3, 0, 2, 3, 4, 0, 0, 4 ને 2. It is called for frequency. Suppose these two, it's explained
in the x 20 to 40 class, and these two also explains in the y 10 to 20 class. It means આ ટુ છે એ બે ઇન્ફોર્મેશન્સ ગિવન કરે છે, એક્સની ઇન્ફોર્મેશન અને વાયની. સો ઇટ ઇઝ કોલ્ડ ફોર બાયવેરિયેટ. એક સાથે બે ઇન્ફોર્મેશન છે અને બાયવેરિયેટ મેથડ કહેવાય. હવે સપોઝ બાયવેરિયેટ મેથડનો ક્વેશ્ચન્સ તમે કેલ્ક્યુલેટ કરવા જઈ રહ્યા છો, તો બાયવેરિયેટનો ક્વેશ્ચન્સ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે ફોર્મ્યુલા યુઝ કરશું આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા એફ યુ વી માઇનસ સિગ્મા યુ એફ યુ સેકન્ડ બ્રેકેટ સિગ્મા વી એફ વી અપોન અંડર રૂટ એન સિગ્મા યુ સ્ક્વેર એફ યુ માઇનસ સિગ્મા યુ એફ યુ હોલ સ્ક્વેર. સેકન્ડ અંડર રૂટ એન સિગ્મા વી સ્ક્વેર એફ વી માઇનસ સિગ્મા વી એફ વી હોલ સ્ક્વેર. આ ફોર્મ્યુલા યુઝ થશે. ફરીથી એકવાર રિપીટ કરીએ. કાર્લ પિયર્સન મેથડની અંદર જ્યારે તમને બાયવેરિયેટ મેથડનો ક્વેશ્ચન પૂછાણો હોય તો તમે ક્વેશ્ચન જોઈને જ ઓળખી જશો કે ભાઈ આ ક્વેશ્ચન બાયવેરિયેટનો છે, કારણ કે એમાં આવા પ્રકારનું ટેબલ આપેલું હોય. જનરલી અત્યાર સુધીના આપણા ક્વેશ્ચનમાં ટુ જ રો હતી, એક્સ એન્ડ વાય, અને આપણે કાર્લ પિયર્સન મેથડ યા સ્પિયરમેન મેથડ યુઝ કરતા હતા. પણ જો જનરલી આ પ્રકારનો ક્વેશ્ચન આપ્યો હોય મેથડ નંબર 8 બરાબર, તો બાયવેરિયેટ ટાઈપનો ક્વેશ્ચન થશે. એમાં આવું ટેબલ આપેલું હશે જેમાં બે કોલમ હશે એક્સ એન્ડ વાય. એક્સની અંદરના 3-4 ક્લાસ હશે, વાયની અંદર પણ ક્લાસ હશે. ઇટ ઇઝ કોલ્ડ ફોર ક્લાસ. સિંગલ ડિજિટ આપેલો હોય બરાબર તો એને ક્લાસ ન કહેવાય. પણ સપોઝ 0 to 20, 0 to 10, 10 to 20 એવો ફિગર્સ આપેલા હોય, ઇટ ઇઝ કોલ્ડ ફોર ક્લાસ. ઇટ ઇઝ ફોર લોઅર લિમિટ ઓફ ક્લાસ 0, and 20 ઇટ ઇઝ કોલ્ડ ફોર અપર લિમિટ. 20 to 40 આ ક્લાસમાં લોઅર લિમિટ થશે 20 અને 40 થશે અપર લિમિટ. સો 20 લોઅર લિમિટ, 40 અપર લિમિટ. 40 to 60, 40 lower limit, 60 upper limit. 60 to 80 lower limit and upper limit. So this type of question is related to bivariate method, and in the bivariate method then we are using this formula R is equal to n sigma f u v minus sigma u f u second bracket sigma v f v upon under root n sigma u square f u minus sigma u f u whole square second under root n sigma v square f v minus sigma v f v whole square. Okay, so remember this formula we are using in the method of bivariate. Okay, now we are calculate answer. This is the question. હવે આપણે એનો આન્સર કેલ્ક્યુલેટ કરવો હોય તો ફર્સ્ટ ઓફ ઓલ નાવ યુ કાઉન્ટ હાઉ મેની ક્લાસ ગિવન ઇન ધ એક્સ એન્ડ હાઉ મેની ક્લાસ ગિવન ઇન ધ વાય. ફોર એક્ઝામ્પલ, હિયર ધ ક્લાસ ઇઝ ગિવન 1, 2, 3 and 4. સો ફર્સ્ટ ઓફ ઓલ જેટલા પણ ક્લાસ હોય એમાં આપણે એડ કરશું 7. 7 is the fixed number. 7 is the fixed number. So we are add 7 number. 4 plus 7 is equal to 11. In the x ની અંદર 4 ક્લાસ છે, જોઈ શકો છો તમે 1, 2, 3, 4. 4 ક્લાસ પ્લસ 7 નંબર. 7 નંબર એ ફિક્સ રહેશે આપણી આ મેથડ માટે, બિકોઝ આપણે જ્યારે આન્સરનું ટેબલ ડ્રો કરશું ત્યારે ટેબલ ડ્રો કરવા માટે આપણે કોલમ કાઉન્ટ કરવા પડશે કે હાઉ મેની કોલમ એન્ડ હાઉ મેની રોઝ આર ડ્રો. ધેન યુ કેલ્ક્યુલેટ ધીસ વે number of class plus 7. So your answer is 11. And in the y 1, 2, 3, 4. Here the class given 4. 4 plus 7. So answer will be 11. So here we are draw 11 row and 11 column. આ તમારા કોલમ અને રોનો આન્સર થશે. બરાબર છે. જો
एक्सना क्लास 3 आपेला होय, फॉर एक्जाम्पल हूँ बात करूँ छूँ, 3 क्लास होय तो 3 + 7 तो 10 आवे। अहींया क्लास 4 होय तो 4 + 7 એટલે 11 आवे। तो 10 रो અને 11 कॉलम ड्रॉ करवाना थाय। एवं न करवाना बदले तमे बे बाजू 11 ड्रॉ करी लो तो पण चालशे। इट मीन्स कि तमारे क्लासनी अंदर 7 एड करवाना, 7 एड करता जे आंसर मळे एटला बाय एटलानु कॉलम अने रो एवं ड्रॉ करवानुं थशे। આપણે અત્યારે ડ્રો કરશું 11/11। તમે જોઈ શકો છો કે હું 11/11નું ટેબલ ડ્રો કરીશ, બરાબર। 11 રો અને 11 કોલમ। તો આપણે અહીંયા કોલમ કાઉન્ટ કરી લઈએ। 11 છે આપણી પાસે, 1 2 3 4 5 6 7 8 9 10 અને 11। આનો મતલબ અહીંયા આપણે અટકશું। ઇટ ઇઝ અવર 11 રો। મારે ડ્રો નહીં કરવી પડે કારણ કે રો છે એ ડ્રો કરેલી જ હશે, આપણી પાસે લાઈન છે જ। સપોઝ તમે 2 લાઈન માટે એક કરતા હો તો તમારે કદાચ ડ્રો કરવું પડે, અધરવાઇઝ ચાલશે, બરાબર। હવે આને હું કોલમમાં ડ્રો કરી નાખું તો કોલમ નંબર 1, ધેન કોલમ નંબર 2, ધેન કોલમ નંબર 3 4 5 6 7 8 9 10 and 11, બરાબર। આ આપણું ક્વેશ્ચનનો આન્સર ડ્રો કરવા માટેનું ટોટલ સ્ટેટમેન્ટ થઈ જશે, બરાબર। તમે ધ્યાનથી જોઈ શકો છો કે 11/11નું ટેબલ રેડી થયું। ખાસ ધ્યાન રાખજો, 11/11નું ટેબલ 1 2 3 4 5 6 7 8 9 10 11 11 કોલમ સેમ 1 2 3 4 5 6 7 8 9 10 11 11 રો અને 11 કોલમ। સો વી આર રિક્વાયર્ડ હિયર 11 રો એન્ડ 11 કોલમ। આ આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે। જો કદાચ એક કોલમ ઓછા વધુ થશે પ્લસ ઓર માઇનસ તો તમારો આખો આન્સર આગો પાછો થઈ જશે। સો યુ કાઉન્ટ પરફેક્ટલી એન્ડ ચેક ઇટ અગેઇન કે ભાઈ 11 રો એન્ડ 11 કોલમ પરફેક્ટ રો ડ્રો થઈ ગયા છે। ધેન આફ્ટર યુ કેલ્ક્યુલેટ ધ આન્સર। ધીસ ઇઝ અવર આન્સર। ઓકે, નાવ ઇન ધ ફર્સ્ટ બોક્સ હિયર વી રાઇટ એક્સ એન્ડ હિયર ધ રાઇટ વાય। જે ક્વેશ્ચનમાં આપ્યું છે એક્સ અને વાય એ જ પ્રમાણે આપણે અહીંયા ભાગ પાડશું એક્સ અને વાય। ધેન આફ્ટર ફર્સ્ટ બોક્સ વી આર લેફ્ટ। ઇન ધ ફર્સ્ટ બોક્સ વેન વી આર લેફ્ટ યુ નોટ રિમેમ્બર, then you draw a arrow. So compulsory these box are left, એટલે પ્રોબ્લેમ ન થાય, મિસ્ટેક પણ ન થાય। આ બોક્સને આપણે લેફ્ટ કરી દેવાનું છે, ફર્સ્ટ એક્સની અંદર, સેકન્ડ વાયની અંદર। ધેન આફ્ટર યુ રાઇટ ધ ક્વેશ્ચન। હિયર યોર ક્વેશ્ચન ઇઝ 0 to 20, 20 to 40, 40 to 60 and 60 to 80। આ આપણો ક્વેશ્ચન છે। આ ક્વેશ્ચનને આપણે અહીંયા લખવાનું થશે 0 to 20, 20 to 40, 40 to 60 and 60 to 80। આપણે આ રીતે અહીંયા લખી નાખશું ક્લાસ એઝ પર ધ ગિવન ઇન ધ ક્વેશ્ચન। સિમિલરલી ઇન ધ વાયમાં શું છે ક્વેશ્ચનમાં 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40। તો જે આપણે અહીંયા આપેલું છે એ જ આપણે અહીંયા લખી નાખશું 0 to 10, 10 to 20, 20 to 30 and 30 to 40। આનો મતલબ આ અહીંયા લખશું આપણે વાય, અહીંયા લખશું આપણે એક્સ। એક્ઝેક્ટ ક્લિયર? ઓકે, આપણે અહીંયા એક બોક્સ લેફ્ટ કર્યું હતું, એના મિડલમાં લખશું MV। MVનો મતલબ થાય મિડ વેલ્યુ। મિડ વેલ્યુ ઇટ મીન્સ મિડલ વેલ્યુ। મિડલ વેલ્યુ કેવી રીતે મળે આઈ એક્સપ્લેન। સપોઝ 0 to 10નો ક્લાસ છે તો ઇટ ઇઝ કોલ્ડ ફોર લોઅર લિમિટ, ઇટ ઇઝ કોલ્ડ ફોર અપર લિમિટ। સો મિડ વેલ્યુ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ધેન ડિવાઇડ બાય 2। સો યોર આન્સર ઇઝ 10 ડિવાઇડ બાય 2, ફાઇનલ આન્સર 5।
5, it is called for mid value of 0 to 10. 0 to 10 ની મિડ વેલ્યુ શું આવશે તમારે 5 આવશે. હવે 0 to 10 ની મિડ વેલ્યુ 5 થઈ. સિમિલરલી you are calculate the middle value of this value, this class. આપણે x અને y બંનેમાં મિડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. સો હિયર we are calculate mid value for class x 0 to 20. So 0 is the lowest value and 20 is the upper value, lower value and upper value. Now you are add 0 plus 20. So 20 divided by 2, your answer is 10. So mid value of 0 to 20, your answer is 10. Now 20 to 40. 20 to 40 ની મિડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે લોઅર લિમિટ 20, અપર લિમિટ 40. 20 plus 40. 20 plus 40, how much? 60. 60 divided by 2, so your answer is 30. Now 40 to 60. In the class 40 to 60, 40 is the lower limit, 60 is the higher limit. So 40 plus 60 means 100. 100 divided by 2, your answer is 50. Then 60 to 80. Now 60 plus 80. 80 plus 60 means 140. 140 divided by 2, your answer is 70. Exact clear mid value? Mid value ની આ સ્ટેપ અથવા ફોર્મ્યુલા ખાસ મગજમાં રાખજો. So you are usually calculate mid value. Okay? Again I repeat mid value 0 to 20, so 10. 20 to 40, so total is 60 divided by 2 એટલે 30. 40 to 60, 100. 100 divided by 2 એટલે 50. 60 to 80, answer will be 70. આ આપણો આન્સર થયો. નાવ મિડ વેલ્યુ ઓફ y 0 to 10, so mid value is 5. 10 to 20, so 15. 20 to 30, so 25, because 20 plus 30 means 50. 50. 30 to 40, 70 divided by 2 એટલે 35. So your answer is 5, 15, 25 and 35. આ આપણો આન્સર બનશે. ઇટ મીન્સ મિડ વેલ્યુ આ રીતે મળશે x and y. મિડ વેલ્યુ આપણને મળી જશે x and y. આફ્ટર કેલ્ક્યુલેશન ઓફ મિડ વેલ્યુ, ડ્રો અ બોક્સ. મિડ વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ જાય, ધેન આફ્ટર you are draw up one box. easily clear થાય એવું એક તમારે બોક્સ ડ્રો કરી લેવાનું છે. બિકોઝ આ બોક્સની અંદર વી આર રાઇટ ધીસ ફ્રીક્વન્સી. આપણી પાસે જે ફ્રીક્વન્સી છે વી આર રાઇટ હિયર ઇન ધ પર્ટિક્યુલર બોક્સ. સો યુ આર ડ્રો અ પરફેક્ટ બોક્સ એન્ડ ધેન રાઇટ યુ આર ધ ફિગર. હિયર આઈ એમ રાઇટિંગ ધ ફિગર with use of pencil. You are use a black pen or pencil, because when you calculate the table, you are using in the box there are two different figures, so mix up no thai, both our figures are different ray, so we are using the pencil or black pen. Okay, now in the first column 2 4 3 0, so here we write 2 4 3 and 0. Okay, now in the second column 3 2 3 3. 3 2 3 3. Now in the third column 0 2 3 4. 0 2 3 4. Now 0 0 4 2. So this is the last column. 0 0 4 and 2. It is our figures. Okay, now after that in the here x, અહીંયા આપણી પાસે x છે. So here we write the column name fu, u, ufu, u square fu, fuv. There are the 5 names. You remember, students, these 5 names fu, u, then after multiplication of both value u and 2 fu એટલે ufu,
then square of this value, u square fu means u into ufu, then fuv. There are 5 different name. You must be remember, students, because compulsory here you write these 5 figures and perfect you are draw the column and row, then your answer is here the complete. Now similarly here the y, so we are write the here fv. So here we are using x mate u, y mate v. This point is remember, we are using x is equal to u and y is equal to v. Here the x top, so when the x is top, then the value of x u is in lower part, and here the y, so we are using this part for y. Sometimes in the questions the figure will be changed, here y and here the x, and here y, then you write here the v, and here the x, then you write here the u. Okay, now here the y, so he write fv, then vfv means multiplication of both column, then again both column, v into vfv means v square fv, and last column will be same both side fuv.